अपरम प्रसाद संस्कारों विराजमान प्रभु यीशुની સ્તુતિ કરીએ, આરાધના કરીએ। ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર, સર્વ માનવોના તારણહાર પ્રભુ આપણી મધ્યે આ મહાન સંસ્કારમાં વિરાજમાન છે। પ્રભુને નિહાળીએ, પ્રભુનું દર્શન કરીએ। પ્રભુ આ ક્ષણે આ પવિત્ર સંસ્કારમાંથી આપણને બધાને સ્પર્શ કરી રહ્યા છે। એક આશીર્વાદની ઘડી છે, એક ધન્ય એક સમય છે જ્યારે આપણે પ્રભુના નામે આપણે બેહા મળીએ। આ મહાન સંસ્કારમાંથી પ્રભુ યેસુ આ ક્ષણે આપણા પરિવારને, આપણા બાળકોને સ્પર્શ કરી રહ્યા છે। આપણામાં જે કોઈ વ્યક્તિ બીમાર છે, પ્રભુ યેસુ સ્પર્શ કરી રહ્યા છે। જે નિરાશ છે, જે હતાશ છે, જે કમજોર છે, પ્રભુ આપણને સ્પર્શ કરી રહ્યા છે। પ્રભુનો સ્પર્શ આપણામાં એક નવું જીવન, નવું બળ પ્રભુ આપી રહ્યા છે। પ્રભુનો આભાર માણીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની હાજરીનો અનુભવ કરીએ। હે પ્રભુ યેસુ, તમે ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો। અમારા ને સર્વ માનવોના તમે મુક્તિદાતા છો। આજનો સુંદર દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ। આજનો અમારા હરેક કાર્યને તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ। અમારા પરિવારને, અમારા બાળકોને, સર્વને પ્રભુ તમારે શરણે અમે સમર્પણ કરીએ છીએ। આજની અમારી પ્રાર્થના, અમારી મનોકામના, અમારી હરેક ચિંતાને લઈને અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ। અમને આશીર્વાદિત કરજો। તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી તમે અમને આશીર્વાદિત કરજો। સર્વ પ્રકારના બુરાઈમાંથી તમે જ અમારું રક્ષણ કરજો। આમેન। પ્રભુની વાણી સાંભળીએ। પ્રભુ તમારા અંતરમાં વસો, પ્રભુ આપણા અંતરમાં વસો। સંત માતિકૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો શુભ સંદેશ। પ્રભુ અમર રહો, તમારો મહિમા। અધ્યાય 16 કડી 13 થી 20 સુધી। કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઈર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર। ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર। એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બડભાગી છે, કારણ કોઈ માણસે નહીં, પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે। અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે કડક છે, અને એ કડક ઉપર હું મારા ધર્મ સંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં। હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંધી કરીશ, તેને ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ, તેને ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે।
ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને પ્રશ્ન પૂછે છે કે લોકો મારા વિશે શું કહે છે. આ ઘટના બને છે, આ સંભવ થાય છે ત્યારે લગભગ પ્રભુ ઈસુ પોતાના જાહેર જીવનનો 2.5 વર્ષ જેટલા પૂરા થયા છે. ગાલિલ પ્રાંતમાં એટલે ઉત્તર ઇઝરાયલ વિભાગમાં પ્રભુ ઈસુ જ્યારે યર્દન નદી કિનારે સ્નાન સંસ્કાર ગ્રહણ કરે છે અને શુભ સંદેશની ઘોષણા કરે છે. એ પહેલા 40 દિવસથી એમને ઉપવાસ કર્યો હતો. એટલે ત્યારથી માંડીને પોતાના પ્રથમ શિષ્યોને એ બોલાવે છે, પીતરને, આંદ્રેયા, યોહાન, એક પછી એક, અને પછી આખા એ પ્રાંતમાં, ગાલિલ પ્રાંતમાં પ્રભુ ઈસુની સેવા કેન્દ્ર રહે છે. કફરનાહુમ એ સંત પીતરનો એ શહેર છે અને ત્યાં પ્રભુ ઈસુનો એ મુખ્ય શહેર બને છે, કેન્દ્ર સ્થાન બને છે અને ત્યાંથી પ્રભુ ઈસુ બધી જગ્યામાં ફરી વળે છે. લગભગ 2.5 વર્ષ પછી એટલે પ્રભુ ઈસુ અલગ અલગ પ્રકારનું સેવા કાર્યમાં લાગેલા હતા, બોધ આપતા હતા, ઈશ્વરના રાજ્ય વિશે ઘણા બધા દૃષ્ટાંતો દ્વારા લોકોને સમજાવતા અને લોકોને સર્વ પ્રકારના બીમારીઓમાંથી, રોગોમાંથી, શૈતાનની હરેક પ્રકારના શક્તિઓમાંથી મુક્ત કરતા, સાજાપણું આપતા. એટલે એવી રીતે પ્રભુ ઈસુની સેવા કાર્ય હંમેશા ત્યાં ચાલુ હતું. એટલે લોકોને પ્રભુ ઈસુ વિશે અલગ અલગ પ્રકારનો અનુભવ મળ્યો. કેટલાય ઈસુને રૂબરૂ જોયા છે, કેટલાય ઈસુની પાસેથી કંઈક મળ્યું છે, સાજાપણું મળ્યું છે, છુટકારો મળ્યું છે, નવું જીવન મળ્યું છે, અને કેટલાય ઈસુને એ ચમત્કારો કરતા નજરે જોયા છે. હજી કેટલાય ઈસુ વિશે સાંભળ્યું છે. એટલે આખા ઇઝરાયલમાં પ્રભુ ઈસુનું નામ ગુંજી ઉઠે છે. માતીનો ગ્રંથ 14મો અધ્યાય પહેલી કડી કહે છે, એ અરસામાં રાજા હેરોદને કાને ઈસુની કીર્તિ પહોંચી. રાજા હેરોદ પણ ઈસુ વિશે સાંભળે છે, ઈસુની કીર્તિ પહોંચે એમાંથી લખે છે. એટલે ઈસુની કીર્તિ આખા ઇઝરાયલમાં ફેલાઈ ગયું છે. બધા લોકો ઈસુ વિશે વાત કરે છે અને ઈસુ ત્યાં હાજર છે. ત્યાં હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા મળે છે. એટલે અલગ અલગ પ્રકારની વાતો પણ ચાલુ છે. આ કોણ હશે, આ કોણ છે? એટલે પ્રભુ ઈસુ પ્રથમ પ્રશ્ન લોકો શું કહે છે? એટલે એમના શિષ્યો કહે છે, કેટલા કહે છે સ્નાન સંસ્કારક યોહાન, કારણ સ્નાન સંસ્કારક યોહાન મૃત્યુ પામી ચૂક્યા છે, હેરોદે એને વધ કર્યો છે, એ પાછું સજીવન થયો, એમ ત્યાં વાત ફેલાયેલું છે. કેટલા કહે છે એલિયા, કારણ કે એલિયા મૃત્યુ નહીં પામ્યા, એ મૃત્યુ નહીં પામ્યા, એ ત્યાં રથ ઉપર એને ઉપર લઈ લેવામાં આવ્યો અને એ પાછું આવશે એમ ત્યાં લખેલું છે. એટલે એલિયા આવી ગયા છે એમ. તો વળી બીજા કહે છે કે યિર્મયા મોટામાં મોટા એક પૈગંબર અથવા કોઈ બીજા પૈગંબર. એટલે એક મહાન વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ નહીં, એક મહાન વ્યક્તિ, મહાપુરુષનો એ હાજરી આપણી મધ્યે છે. બધા લોકોને એ ખાતરી થાય છે. ત્યાર પછી પ્રભુ ઈસુનો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્ન છે. આજે પ્રભુ ઈસુ તમને અને મને આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. પ્રભુ કહે છે, પણ તમે શું કહો છો હું કોણ છું? તમે શું કહો છો હું કોણ છું? એટલે આ પ્રશ્ન આજે પ્રભુ ઈસુ આપણને દરેકને પૂછે છે, ઈસુ મારા માટે કોણ છે?
માત્ર આપણી મુશ્કેલીમાં મદદ કરનાર, આપણે કંઈક તકલીફ આવી જાય છે ત્યારે આપણે ઈસુ પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણી તકલીફ દૂર જાય છે, પછી આપણે આપણા કાર્યમાં, એટલે આપણા મુશ્કેલીમાં સમયમાં મદદ કરનાર. કોઈ વ્યક્તિ બીમાર છે, આપણે ખુદ બીમાર પડી જઈએ છીએ અને પ્રભુ પાસે માંગીએ છીએ, પ્રભુ આપણે સાજાપણ બક્ષે છે. એટલે સાજાપણ આપનાર એક વ્યક્તિ, આપણે કંઈક જરૂર પડે છે, કંઈક નોકરી, ગમે તે આપણા કુટુંબ માટે, પરિવાર માટે, બાળકો માટે આપણે બાધા રાખીએ છીએ, યાત્રાએ જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, મળે છે, એટલે આપણી જરૂરિયાતો પૂરી પાડનાર એક વ્યક્તિ. માત્ર એટલું જ છે? અથવા સંત પીતર એ બધા શિષ્યો વતી ત્યાં જવાબ આપે છે કે આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. સંપૂર્ણ એક જવાબ પ્રભુ યેસુ એમને શાબાશી આપે છે, સંત પીતરને વખાણ કરે છે. એટલે એ સત્યને જણાવનાર પ્રભુ યેસુ કહે છે, એ મારા પિતાએ, યોના પુત્ર સિમોન, તું બડભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે. એટલે ઈસુ વિશે સંપૂર્ણ ઓળખ એ સૌ પ્રથમ એ વિશ્વાસનો એ ઘોષણા કરનાર ત્યાં સંત પીતર છે. આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. આ ફક્ત એક માહિતી નથી, પણ પીતરની શ્રદ્ધાની ઘોષણા, એમના વિશ્વાસનું રહસ્ય. ઈસુ વિશે આપણે જાણીએ છીએ, આખું જગત જાણે છે. એક પિક્ચર, ઈસુનું પિક્ચર હોય તો આ ઈસુ છે, જાણે છે. અને ક્યાં જન્મ્યા? ઇઝરાયલમાં, બેથલેહેમમાં. અને 25 ડિસેમ્બર નાતાલ આવે છે, એમનો જન્મદિવસ છે. કેટલા બધા લોકોને ઈસુ વિશે જાણકારી છે. પણ જાણકારી કંઈ પૂરતું નથી. ઈસુની ઓળખ, ઈસુ કોણ છે મારા માટે, કે આપણા કુટુંબમાં, કે આપણા વ્યક્તિગત જીવનમાં આપણે ઘણા વ્યક્તિઓને ઓળખીએ છીએ. અમુકને ફક્ત ચહેરા ઉપરથી ઓળખીએ છીએ, નામ પણ આપણે ઓળખતા નથી, જાણતા નથી. અમુકને નામ ગામ ઓળખીએ છીએ, અમુકને વધુ નજીકથી ઓળખીએ છીએ, અમુકને અંગત રીતે ઓળખીએ છીએ. હા, એક વ્યક્તિ સાથે આપણો સંબંધ, હા, એ જેટલું આપણે ઓળખીએ છીએ એના આધારે રહે છે. એટલે ઈસુની ઓળખ સંત પીતરને મળે છે, એનો વિશ્વાસનું પરિણામ. બધા પ્રેષિતો હતા, પણ સૌ કરતા વધારે ઈસુ ઉપર પ્રેમ રાખનાર, વિશ્વાસ રાખનાર, હરેક પરિસ્થિતિમાં, હરેક ઘટનામાં એ વિશ્વાસને પ્રગટ કરનાર એ સંત પીતર. અને એ વિશ્વાસ અને પ્રેમનું પરિણામ ઈસુની ઓળખ. ઈસુ કોણ છે? એ ફક્ત ચમત્કાર કરનાર નથી, એ ફક્ત સાજાપણું આપનાર નથી, એ ફક્ત આપણે જે મદદ માંગીએ છીએ, જ્યારે જરૂર પડે છે ત્યારે આપણી જે જરૂરિયાતો પૂરી પાડનાર એટલું જ નથી, પણ ઈસુ એ ખ્રિસ્ત છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત મુક્તિદાતા. ઈશ્વરે પોતાના લોકોના ઉદ્ધાર માટે મોકલેલા મસીહા. એ સત્ય, આપ ખ્રિસ્ત છો, ખ્રિસ્ત છો. આજે આપણે વસ્તુઓ મળે છે, સાજાપણું મળે છે, ફરીથી આપણે તો બીમાર પડવાના. આજે એક જરૂરિયાતો પૂરી થઈ, બીજી જરૂરિયાતો ઊભી થવાના છે. એટલે આપણે આ ભૌતિક સમૃદ્ધિથી આપણે ખુશ થઈ જઈએ છીએ, એટલું પૂરતું આપણે ઈસુને પણ ઓળખીએ છીએ. પણ ઈસુને ખ્રિસ્ત તરીકે ઓળખવાનું કંઈક અલગ પ્રકારનું છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત મુક્તિદાતા, જેને ઈશ્વરે આ વિશ્વમાં એક વ્યક્તિના ઉદ્ધાર માટે મોકળી આપ્યા છે. મારા પાપોમાંથી મને મુક્તિની જરૂર છે. મારા હરેક પ્રકારના કામ્યોમાંથી, બંધનોમાંથી, ચિંતાઓમાંથી, તણાવમાંથી, ડરમાંથી, બીમારીઓમાંથી, શૈતાની હરેક પ્રકારના પરેશાનોમાંથી મને મુક્તિની જરૂર છે. અને એ મુક્તિ આપનાર ઈસુ છે. અને આ જીવન પછી શાશ્વત જીવન આપવા સમર્થ ઈસુ છે.
એ અભિષિક્ત મુક્તિદાતા જેણે ઈશ્વરે આપણી મધ્યે મોકલી આપ્યા છે. એટલે એ સત્ય સંત પીતર પ્રગટ કરે છે. આપ તો ખ્રિસ્ત છો અને ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર, જીવતા ઈશ્વરના પુત્ર. એ સંપૂર્ણ સત્ય સંત પીતર એ વ્યક્ત કરે છે. એટલે ઈસુ વિશેની આપણી વ્યક્તિગત શ્રદ્ધા એ મહત્વપૂર્ણ છે. બીજા શું કહે છે ઈસુ વિશે એ જાણીએ એટલું પૂરતું નથી. મારે પોતાને પૂછવું જોઈએ, ઈસુ મારા માટે કોણ છે? અને વિશ્વાસ એ ઈશ્વરની કૃપા છે. પિતરની જેમ આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર આપણને ઈસુને સાચી રીતે ઓળખવાની કૃપા આપે. અને ઈસુ પરનો એ વિશ્વાસ, ઈસુ કોણ છે એ ઓળખ, એની ઘોષણા આપણે એક જવાબદારી તરફ આપણે લઈ જાય છે. જ્યારે સંત પીતર એ વિશ્વાસની ઘોષણા કરે છે, ઈસુની સાચી ઓળખની ઘોષણા કરે છે, તરત જ પ્રભુ યેસુ એને એક મોટામાં મોટી એક જવાબદારી એને સોંપે છે. એટલે ઈસુની ઓળખ્યા પછી આપણે શાંતિથી બેસીએ નહીં. જે સત્ય આપણે જાણવા મળ્યું છે, ઈસુ વિશેની ઓળખ આપણે એક જવાબદારી વ્યક્તિ બનાવે છે. પીતરને વિશ્વાસની ઘોષણા પછી સેવા અને નેતૃત્વની જવાબદારી મળે છે. એટલે સાચો વિશ્વાસ આપણને સેવા તરફ લઈ જાય છે. અને પ્રભુ કહે છે હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું. એટલે પ્રભુ કહે છે હવે હું પણ તને કહું છું, તારું નામ પીતર એટલે કડક. આ કડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું. હું મારા ધર્મસંઘ કોનું છે? ઈસુનું છે. ધર્મસભા ઈસુનું છે. એ કોઈનું નથી, કોઈ પોપનું કે ધર્માધ્યક્ષનું, કોઈ પુરોહિતનું નથી. ધર્મસભા ઈસુનું છે. અને આ ધર્મસભામાં એક વ્યક્તિ, આપણા વડા ધર્મગુરુથી માંડીને સામાન્ય એક શ્રદ્ધાળુ સુધી એક વ્યક્તિ એમાં એક નમ્ર સેવક છે. અને એ ધર્મસભામાં ઈસુ વિશેની આપણી ઓળખ આપણે સક્રિય રીતે આપણે ફાળો આપવા, સેવા આપવા આપણે પ્રેરે છે. પ્રભુનો આભાર માનીએ. આ સુંદર વચન દ્વારા પ્રભુ આપણે બધાને આજે એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કહે છે પ્રભુ કે હું કોણ છું તારા માટે? આપણે મનન કરીએ, ચિંતન કરીએ, પ્રભુને જવાબ આપીએ. સંત પીતરની જેમ આપણે પણ આપણા વિશ્વાસની ઘોષણા કરીએ, પ્રભુ તમે જ મારા મુક્તિદાતા છો, તમે જ મારા જીવનદાતા છો, તમે ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો, મારા જીવનમાં તમે જ સર્વસ્વ છો પ્રભુ. એવી આપણે વ્યક્તિગત રીતે આપણે પ્રભુને જવાબ આપીએ. હે પ્રભુ યેસુ ખ્રિસ્ત, અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો જય જયકાર કરીએ છીએ. આ પાવન સંસ્કારમાં તમે અમારી મધ્યે હાજર છો. આ પવિત્ર વાણી દ્વારા પ્રભુ તમે ખુદ અમારી સાથે વાત કરો છો. હે પ્રભુ યેસુ, જે પ્રશ્ન તમે તમારા શિષ્યોને તમે પૂછતા, એ જ પ્રશ્ન દ્વારા પ્રભુ આજે તમે અમને પણ પૂછી રહ્યા છો. હે પ્રભુ, અમે તમને કહીએ તમે જ મારું સર્વસ્વ છો પ્રભુ, તમે જ પ્રભુ મારા જીવનનો આધાર છો પ્રભુ. હે પ્રભુ, તમારા આધારે પ્રભુ હું જીવું છું, હરું છું, ફરું છું, અસ્તિત્વ ધરાવું છું. એ પ્રભુ સર્વ પ્રકારના ભલાઈનો ભંડાર તમે જ છો પ્રભુ. સર્વશક્તિમાન ઈશ્વર તમે છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર તમે છો, અમારાને સર્વના મુક્તિદાતા ઈશ્વરે મોકલેલા એ અભિષિક્ત મુક્તિદાતા તમે છો. તમારા નામનો જ મહિમા હો, સ્તુતિ હો, આરાધના હો સદા સર્વદા. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન.
પવિત્ર ગુલાબમાલાની ભક્તિ કરીએ. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને નામે આમેન. શ્રદ્ધા ઘોષણા. એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મરણના દુઃખને વર્યા, ક્રૂસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. વૈભવના મર્મો. વૈભવનો પહેલો મર્મ, પ્રભુ યેસુનું પુનરુત્થાન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. વૈભવનો બીજો મર્મ, પ્રભુ યેસુનું સ્વર્ગારોહણ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. વૈભવનો ત્રીજો મર્મ, પ્રભુ પવિત્ર આત્મા પ્રેષિતો પર ઉતરી આવે છે. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.
પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. વૈભવનો ચોથો મર્મ, માતા મરિયમનો ઉદ્ગ્રહન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. વૈભવનો પાંચમો મર્મ, સ્વર્ગમાં માં મરિયમનો મહિમા. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપા અતિપૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મૃત્યુની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. ઓ મારા પ્રભુ યેસુ, અમારા પાપોને ક્ષમા આપો, અમને નરકના અગ્નિથી બચાવી લો, બધા જ આત્માઓને સ્વર્ગમાં લઈ જાઓ, વિશેષ કરીને જેમને તમારી દયાની ખાસ જરૂર છે તેમને કૃપા બક્ષો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન.